ઓવર જે સ્ટોક સ્પેસિફિક આજે જોઈશું જે પહેલાં મોટા સમાચાર છે એના પર જ પહેલાં ફોકસ કર્યો છે. જે પેટ્રોલ ડીઝલના ખાસ કરીને જે સમાચાર હતા બધી જ ઓએમસીસ કંપની ખાસ કરીને જે સીએનજી કંપની જે બી છે આઈજીએલ એમજીએલ એમણે બી જોઈશું કે પેટ્રોલ ડીઝલ અને ગેસની પ્રાઇસમાં જે વધારો કર્યો છે તો 4 વર્ષ પછી જોઈશું ટોટલ આ વધારો થયો 3 રૂપિયા પેટ્રોલમાં અને ડીઝલમાં પ્રતિ લીટર જોઈશું ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તો બધી જ ઓએમસીસ કંપની અને ખાસ કરીને જે ગેસ છે સ્ટોક બી છે એ બી ફોકસમાં રહેશે કારણ કે સીએનજીની પ્રાઇસમાં બી ખાસ કરીને 2 રૂપિયા પ્રતિ કિલો વધારો કર્યો છે. બધા સ્ટોક આજે ફોકસમાં રહી શકે છે. તો મોટા સમાચાર છે બધા સ્ટોક આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ પરિણામ સિઝન આપણે જોઈશું તેમાં જોઈએ તો નિફ્ટીની કંપનીના જે બી પરિણામ હતા જેનું વેટ હતું ટીએમપીવી ટાટા મોટર પેસેન્જર વ્હીકલ એ ખાસ કરીને જો પરિણામ થોડા મિક્સ આપણને જોવા મળે છે. આવક જો નો ડાઉટ 43% વધી છે 12,597 કરોડથી 18,600 કરોડ પણ જામે. પેટ જુઓ તો ત્યાં આપણને ડાઉનસાઇડ 32% આપણને જોઈશું પેટ ઘટાડો જોવા મળે છે 8,470 કરોડથી 5,700 કરોડ આજુબાજુ. એબિટા 29% વધ્યા છે. માર્જિન જુઓ તો માર્જિન સ્લાઇડલી ડિક્લાઇન થતા જોવા મળે છે. સાથે એનું જો કંપનીનું ઓવરઓલ વોલ્યુમ જોઈએ તો 37% આજુબાજુ વોલ્યુમ આપણને વધતું જોવા મળે છે 2 લાખ આજુબાજુ. અને કંપની જો જેલર બિઝનેસની વાત કરીએ ત્યાં થોડું ડેન્ટ જોવા મળે છે. જેલર બિઝનેસ 11% આજુબાજુ જેલર બિઝનેસમાં બી ઇમ્પેક્ટ જોવા મળી છે. પરિણામ મિક્સ ઇન લાઇન જોવા મળે છે. ખાસ ટીએમપી ફોકસમાં જે રહી શકે છે. જેએસડબલ્યુ સ્ટીલ જે પણ જોઈશું નિફ્ટીને આ કંપનીના બી ખાસ કરીને મેટલ થીમ જે પણ હાઇલાઇટ થઈ રહી અહીંયા બી જો પરિણામ મજબૂતી સાઈડ અહીંયા કંપની જોવા મળે છે. આવક 15% આજુબાજુ ગ્રોથ જોવા મળે છે 51,180 કરોડ. એબિટા સામે જુઓ તો 40%નો જમ્પ એબિટા છે 8,634 કરોડ. માર્જિન બી જો તો યર ઓન યર આપણે જોઈએ માર્જિનમાં બી સારો સુધારો જોવા મળે છે. માર્જિન તમે ઇન્ક્રીઝ થઈ જો 300 બેસિસ પોઈન્ટ માર્જિનમાં સુધારો જોવા મળે છે. જેએસડબલ્યુ સ્ટીલ બી ફોકસમાં રહેશે. નેક્સ્ટ ઓવરઓલ જો તો વોલ્ટાસ અહીંયા જો પરિણામ થોડા નેગેટિવ સાઇડ છે બધા જ પેરામીટર પરિણામ ઘસાય છે. આવક નો ડાઉટ સ્લાઇડલી ઇન્ક્રીઝ થઈ છે 3% આજુબાજુ. પેટ જો તો 52%. પેટમાં આપણને ઘટાડો જોવા મળે છે 241 કરોડથી ઘટીને 116 કરોડ આજુબાજુ. એબિટા 34% આજુબાજુ ડાઉન થાય છે. માર્જિન બી જો તો 200 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન બી ડિક્રીઝ થતા જોવા મળે છે 7%થી ઘટીને 4.5% એટલે જોઈશું. વોલ્ટાસ ખાસ કરીને જોઈએ તો પરિણામ એટલે જોઈશું નેગેટિવ સાઇડ છે ફોકસમાં રહે છે. નેક્સ્ટ મુથુટ ફાઇનાન્સ જો જે પણ ગોલ્ડની પ્રાઇસ વધી રહી છે અહીંયા આંકડા જો બધા જ પેરામીટર સારા જોવા મળે છે. નફો ઓલમોસ્ટ જો 104%નો જમ્પ 1,500 કરોડથી વધીને 3,086 કરોડ આજુબાજુ. એનઆઈ જોશું 80% આજુબાજુ ગ્રોથ એનઆઈમાં છે 2900 કરોડથી વધીને 5,100 કરોડ આજુબાજુ. ગ્રોસ એનપીએ નેટ એનપીએ ક્વાર્ટર આપણે એમાં બી સારો ગ્રોથ જોવા મળે છે. લોન એયુએમ બી જો સારું વધ્યું છે 50% વધીને 1,52,000 કરોડ આજુબાજુ. એટલે લોન એયુએમમાં બી સારો વધારો જોવા મળે છે. અને કંપનીને આપણે જોઈએ તો કંપનીની જે માર્કેટ કેપ હાલમાં જોઈએ 1,05,000 કરોડ એટલે માર્કેટ કેપ બી કંપની જો આપણે લાસ્ટ યરથી આ વર્ષ કમ્પેર કરીએ તો એનબીએફસી કંપની જે પણ પરફોર્મન્સ જોવા મળી છે માર્કેટ એમાં બી સારો સુધારો જોવા મળે છે. એટલે બધા જ પેરામીટરમાં જો પરિણામ સારા છે અને ગોલ્ડની પ્રાઇસ જે પણ ફિલહાલ જોવા મળી છે તો એનબીએફસી જે ગોલ્ડ એનબીએફસી કંપની ફોકસમાં રહી શકે છે. મુથુટ ફાઇનાન્સ ખાસ કરીને યુનાઇટેડ સ્પિરિટ અહીંયા બી જો કંપનીનું પરિણામ જુઓ તો બધા જ પેરામીટર અહીંયા બી પોઝિટિવ છે. આવક સ્લાઇડલી ઇન્ક્રીઝ થાય છે 2900 કરોડથી 3,054 કરોડ પણ પ્રોફિટ આફ્ટર ટેક્સ 28%નો જમ્પ પેટમાં જોવા મળે છે 421થી 540 કરોડ આજુબાજુ. એબિટા 16%નો જમ્પ છે અને માર્જિન બી સામે જો તો 200 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન બી ઇન્ક્રીઝ થાય છે. યુનાઇટેડ સ્પિરિટ અહીંયા બીજો જે પણ સમાચાર હતા વચ્ચે કે જે લિકર કંપનીઓ પોતાની પ્રાઇસો પોતે વધારે છે એના પછી જો પરિણામમાં સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે તો યુનાઇટેડ સ્પિરિટ બી પરિણામ ફોકસમાં છે. જી શિપિંગ અહીંયા બી જો જે પ્રમાણે કંપનીએ પરિણામ આપે છે ઓલમોસ્ટ બધા પેરામીટરમાં આઉટ પરફોર્મિંગ આંકડા છે. નફો ઓલમોસ્ટ જો તો ડબલ ઉપર આપણને નફો 363 કરોડથી ઇન્ક્રીઝ થઈને 1,044 કરોડ. આવક સામે જો આવકમાં બી સારો ગ્રોથ છે 1200 કરોડથી વધીને 1,500 કરોડ આજુબાજુ આવકનો આંકડો છે. એબિટા ઓલમોસ્ટ આપણને જો અહીંયા બી ડબલ સાઇડ છે 502 કરોડથી વધીને 941 કરોડ આજુબાજુ. અને માર્જિન બી 1000 બેસિસ પોઈન્ટથી વધારે ઇન્ક્રીઝ થાય છે. માર્જિન 41% હતા જે વધીને 52.3% આજુબાજુ. એટલે હજુ બધા પેરામીટરમાં અહીંયા બી જો આંકડા આઉટ પરફોર્મિંગ છે એટલે જી શિપિંગ બી નેક્સ્ટ ફોકસમાં રહી શકે છે. અપોલો ટાયર કંપની બી ફોકસમાં છે અને અપોલો ટાયરના જે પણ પરિણામ છે નફો આવક બંને જો તો સારી એવું વધી છે. નફો ઓલમોસ્ટ જો તો આપણને શું 6 ગણો ઓલમોસ્ટ હોય છે 185 કરોડ વધીને 631 કરોડ આજુબાજુ. આવક જોશું 6400 કરોડથી વધીને આપણે 7,300 કરોડ આજુબાજુ. એટલે જે પણ આવક અને નફો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. અને ટાયર કંપની જો પરફોર્મન્સ વાઇઝ જોઈએ તો બધે જ આપણને બેટર જોવા મળ્યા હતા. એપિટા સ્લાઇડલી ડિક્લાઇન થાય છે અને માર્જિન બી થોડું આપણને જોશું ફ્લેટ સાઇડ જોવા મળે છે. બાકી પેરામીટરમાં ફોકસ અપોલો ટાયર બી ફોકસમાં રહી શકે છે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ જોઈશું વેલ્સપન એન્ટરપ્રાઇઝ એટલા માટે અહીંયા બી જો બધા જ પેરામીટર અહીંયા બી જો જે પણ પરફોર્મન્સ આંકડા છે નફો ઓલમોસ્ટ 50%થી ગ્રોથ થયો છે. આવક 14% વધી છે 1200 કરોડ આજુબાજુ. એબિટા ઓલમોસ્ટ 30%નું જમ્પ એબિટામાં આપે છે 240 કરોડ. અને માર્જિન બી જો તો 230 બેસિસ પોઈન્ટ માર્જિન ઇન્ક્રીઝ થાય છે જે પ્રમાણે જોઈશું 17%થી વધીને 19.95% આજુબાજુ. ત્યાં બધા જ પરિણામ છે જે આજે ખાસ ફોકસમાં રહેશે. અને નેક્સ્ટ બીજા સમાચાર ઉપર આજે કહીએ તો અદાણી ગ્રુપ બી આજે ખાસ કરીને ફોકસમાં રહી શકે છે કારણ કે યુએસ દ્વારા જે પ્રમાણે
સમાચાર આવ્યા હતા, તે ચુકાદો ચાલતો હતો, જો બોન્ડને લઈને જે વચ્ચે સમાચાર આવ્યા હતા નેગેટિવ, જે ખાસ કરીને અદાણી ગ્રીન એટલે અદાણી ગ્રુપ ફોકસમાં રહેશે, તો એમાં જે હવે ચુકાદો સેટલમેન્ટ અમાઉન્ટ આવી ગઈ છે કે એમાં જોઈશું કે ગૌતમ અદાણી વાળા $6 મિલિયન આજુબાજુ અને સાગર અદાણી વાળા જોઈશું તો $10 મિલિયન આજુબાજુ. એ ચુકાદો એટલે સેટલમેન્ટ તો અમાઉન્ટ નાની છે, પણ જે પણ ચુકાદો હતો એ પણ સેટલમેન્ટ આપણને જોઈશું નાનું જોવા મળી છે. તો બધા અદાણી ગ્રુપ સ્ટોક જોઈશું. સમાચાર ક્યાંને કે પોઝિટિવ છે, ઓલરેડી રેલી બતાવી ચૂક્યા છે, તો સમાચાર બેઝ આજે અદાણી ગ્રુપ બી ફોકસમાં રહી શકે છે. તો જોઈશું ખાસ બધા પેટ્રોલ ડીઝલના સમાચાર, અદાણી ગ્રુપ સ્ટોક આજે ફોકસમાં રહેશે અને સમાચાર બેઝ મોટી કંપની જેમ કે TMPV, JSW Steel, નિફ્ટીની કંપની આજે ફોકસમાં રહેશે અને બીજા અનેક સ્ટોક બી આજે પરિણામ બેઝ ફોકસમાં રહી શકે છે. યસ, ઓકે. તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ડિટેલ્સ માટે. તો દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ જે છે તે ભારતીય માર્કેટ્સ માટે આ બધા જ સ્ટોક્સ ધ્યાન પર રાખવાના રહેશે. પ્રી ઓપનિંગ બિટ્સ શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે કંઈક 40-50 પોઈન્ટ આસપાસ નિફ્ટીમાં થોડી મજબૂતીનો સંકેત બની રહ્યો છે. સામા પક્ષે તમે સેન્સેક્સ પણ જો કરો તો ત્યાં 150 પોઈન્ટ આસપાસ મજબૂતીનો સંકેત છે. થોડો સમય આપો, વધારે સ્પષ્ટતા થઈ જશે. બાય ધ વે, સોના ચાંદીમાં મેજર ઘટાડો જોવા મળી રહ્યો છે આજે. 0.5% વધુની વેચવાલી 1,60,000 પર સોનું છે. ચાંદી તમે જુઓ તો 10,000 રૂપિયા આસપાસની વેચવાલી છે આજે. કંઈક 2,81,000 આવી ગયા. તમે 3 લાખની ઉપર હતા, ફરી એકવાર તમને જે છે તે ખાસ વેચવાલી જોવા મળી રહી છે. ગઈકાલે પણ નફા વસૂલી હતી, 2,97,000નો બંધ હતો તમારો, ત્યાંથી 2,91,000, માફ કરશો, અને ત્યાંથી તમે અત્યારે 2,81,000 આસપાસ છો. તો અહીંયા પણ વેચવાલીનું દબાણ તમને ખાસ બનતું જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ એકદમ વિચિત્ર પરિસ્થિતિ સમગ્ર અત્યારે ફિલહાલ કોમોડિટી માર્કેટ્સની, ઇક્વિટી માર્કેટ્સની, અને બધું જ એક દિવસ તેજી પછી ફરી એકવાર મંદી, અને આ બધાની વચ્ચે કોઈ પણ પ્રકારનું ક્લैरिटी અત્યારે જોવા નથી મળી રહી. તો આ સ્થિતિને આપણે ધ્यान पर રાખીશું. પણ આગળ વધીએ. आदित्य सर, आपके स्टॉक स्पेसिफिक रिकमेंडेशन अब जान लेते हैं. कौन से काउंटर पर आप आज